આપ સર્વેને જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. થોડાક જ દિવસની અંદર પવિત્ર તહેવાર એટલે કે ભગવાન ગણેશજીનો ગણેશ ચતુર્થીનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે તો ભગવાન ગણેશજીને કઈ કઈ વસ્તુ અર્પણ કરવાથી ભગવાન ગણેશજી આપણા ઉપર પ્રસન્ન અને રાજી થાય છે, તો શાસ્ત્રના મત મુજબ પ્રમાણે સૌપ્રથમ શ્લોકનું શ્રવણ કરીએ, પછી એનો અર્થ સમજીએ. સિંદુરમ રોચયદ ભક્ત્યા પુષ્પૈહિ સંપૂજ્ય વિનાયકમ દુર્વાયુગ્મમ ચયો દધ્યા તસ્ય તુષ્ટો વિનાયકઃ. સૌપ્રથમ એવું કહેવાય કે ભગવાન ગણેશજીને સિંદૂર અને પુષ્પ અર્પણ કરવા જોઈએ. બીજા નંબર એવું કહેવાય કે ભગવાન ગણેશજીને આપણે ધરો અર્પણ કરીએ તો ધરો એક કરતા વધારે અર્પણ કરવી જોઈએ, તો વિશેષપણે ભગવાન ગણેશજી આપણા ઉપર રાજી થાય છે અને પ્રસન્ન થાય છે. માટે ગણેશ ચતુર્થીના દિવસે આપણે સૌ ભગવાન ગણેશજીની યથાશક્તિ પૂજન કરીએ અને ભગવાનને સિંદૂર, પુષ્પ અને ધરો અર્પણ કરીએ. આપ સર્વેને જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ.